ડૉક્ટર સંજય, સૌથી પહેલો સવાલ તો એ જ છે કે 4માંથી 1 ડાયાબિટીસના જે દર્દીઓ હોય છે એ હૃદય રોગનો ભોગ બનતા હોય છે. તો આ બંને રોગ અલગ અલગ છે, તો બંને વચ્ચેનો સંબંધ કેવો છે? ઓકે, સૌથી પહેલાં તો હું TV9 તરફથી આભાર માનવાનો પ્રયત્ન કરીશ, માધોભાગ તરફથી કે TV9નો, કે જેની અંદર હૃદયરોગ, ડાયાબિટીસ અને આયુર્વેદિક સારવાર આ વિશે લોકોને માર્ગદર્શન આપવા માટે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમે અમને આમંત્રિત કર્યો છે. ખરેખર એક વાત સાચી છે કે હૃદયરોગ અને ડાયાબિટીસ આ બંને રોગ અલગ અલગ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે અત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જો જોઈએ તો ડાયાબિટીસના દરેક 10 લોકોમાંથી 6 લોકો ડાયાબિટીસના દર્દીઓ અત્યારે આપણે દેખાઈ રહ્યા છે. અને આ જે 6 લોકો ડાયાબિટીસના દર્દીઓ છે એના પછીના બીજા જે 4 બચે છે એમાંથી બીજા 2 વ્યક્તિ એવા છે કે જેમના બીજા 2 વર્ષ કે 3 વર્ષ દરમિયાન એમને ડાયાબિટીસ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. તો હવે ડાયાબિટીસ અને હૃદયરોગ અને ડાયાબિટીસ જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ, જેમ કે આપણું શરીર જે છે, શરીર આપણું એક જ છે. હવે શરીરના દરેક અવયવ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને એ જે એકબીજા સાથે જોડાયેલા છે દરેકના ફંક્શન અથવા તો કાર્યની પ્રણાલીની વાત કરીએ તો દરેકની કાર્યપ્રણાલી પણ એકબીજા સાથે જોડાયેલી છે. હવે આપણે ડાયાબિટીસને એટલું સમજીએ છીએ કે ડાયાબિટીસ એટલે તમારા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ વધારે હોવું. શર્કરા આપણે ઉર્જા સ્વરૂપે જોતા હોઈએ છીએ. હવે શર્કરા જે છે ઉર્જા સ્વરૂપે આપણે જ્યારે જમવામાંથી લેતા હોઈએ છીએ, તમને સમજો શુગરનું પ્રમાણ વધારે પ્રમાણમાં શરીરમાં દેખાતું હોય તો એનો અર્થ એવો થયો કે તમારું શરીર જે છે એ ઉર્જાને પચાવી નથી શકતું અથવા તો જે શુગર આપણે લઈએ છીએ એનું ઉર્જામાં રૂપાંતર જે થવું જોઈએ એ રૂપાંતર આપણું શરીર નથી કરી શકતું. એ શર્કરા રૂપાંતર થયા વગરની જ્યારે આપણા શરીરમાં ફરતી હોય એનો અર્થ એ થયો કે એ પોતાની ઝેરી અસર કંઈક ને કંઈક દરેક અવયવ ઉપર આપતી હોય છે. કેમ કે લોહી જે છે આખા શરીરની અંદર એક કોમન માધ્યમ કહેવાય છે ફરવાવાળું, અને ઉર્જાનું ટ્રાન્સપોર્ટેશન અને ઉર્જાનું મેટાબોલિઝમ આપવાનું કામ લોહીનું હોય છે. તો એવી રીતના જે નળીઓ છે, જે નળીઓ દ્વારા લોહી આખા શરીરની અંદર પરિભ્રમણ કરતું હોય છે, તો એ લોહીની અંદર જ્યારે આપણે શર્કરાનું પ્રમાણ વધારે હોય તો એ શર્કરા જે છે પચ્યા વગરની પોતાની ઝેરી અસર આખા શરીરમાં ફેલાવે, એવી રીતના લોહીના નળીઓના સ્વાસ્થ્યની અંદર પણ ફેલાવે. લોહીના નળીઓનું કડકપણું થવું, શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું, શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જવું, આ બધી વસ્તુઓ અને લક્ષણો એ સાબિત કરે છે કે આપણે ક્યાંક ને ક્યાંક ઝેરી અસરના શિકાર થઈએ છીએ. તો એવી જ રીતના જે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય જ્યારે ખરાબ થાય, એ કડક થઈ જાય, તો એવી જ લોહીની નળીઓ આપણે હૃદયને પણ સપ્લાય કરતી હોય છે લોહીનો પુરવઠો એનર્જી તરીકે. તો એ લોહીની નળીઓ જે છે હૃદયની એની અંદર પણ ડેમેજ થાય છે, એની અંદર બ્લોકેજ ઊભા થાય છે. એટલે એવું કહી શકાય કે જેટલા પેશન્ટોનું દર્દીઓ ડાયાબિટીસના આપણે જોતા હોઈએ તો એ દરેક પેશન્ટમાંથી 4માંથી એટલીસ્ટ 1 દર્દીને આજે ને તો કાલે હૃદયરોગની તકલીફો થવાનો ચાન્સ વધી જાય.